કર્મચારી છે, પણ રોજમદાર કર્મચારીને પણ 2014ના કોઈ કિસ્સામાં જે તે સમયે એને કાયદાકીય મનાઈ હુકમ આપેલ છે. હવે એનું અર્થઘટન અલગ-અલગ કક્ષાએ અલગ-અલગ જે તે સમયે કરવામાં આવેલ છે. પરંતુ આ બાબત અત્યારે કાયદાકીય એક નવી બાબત પણ ગુનાહિત બાબત બની છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એની હાલ પૂરતું તો એને નગરપાલિકામાં હાજર ન રહે એ માટે થઈ અને એની વિરુદ્ધ કયા પગલાં લેવા એવું પોલીસે જણાવેલ છે. અને એ જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી નગરપાલિકામાં હાજર ન કરવા એટલે જણાવેલ છે. આવા કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જો એક રોજમદાર મહિલા કર્મચારી સાથે આવું વર્તન હોય તો અન્ય કર્મચારીને પણ બીક હેઠળ રહેતા હોય તો આના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. બહુ ઓન રેકર્ડ તો નથી, પણ મને ખ્યાલ છે એક ચીફ ઓફિસર માથે અને એક પ્રમુખ માથે એટ્રોસિટી પણ કરેલ છે. જસદણ નગરપાલિકામાં નોકરી કરું છું. મારા સુપરવાઇઝરને મારી હારે બળાત્કાર કર્યો. મેં ચીફ ઓફિસરને ફરિયાદ કરી, પોલીસ સ્ટેશને ફરિયાદ કરી, પકડી ગયા પોલીસને, જેલ થઈ અને છૂટીને આવ્યા તોય મને એમ કહે છે કે તું 5 દિવસમાં છૂટીને આવ્યા ને કે અરજી પાછી ખેંચી લે, ના તો હું છે ને તારા ઘરવાળાને તને મારી નાખીશ.